જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. શ્રી પુરુષોત્તમ માસની પાવન કથા ભાગ 17. એક રાજા રાણીની વાર્તા. ઉત્તર પ્રદેશ તરફ એક નગરમાં ધનાનંદ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શિકાર કરવાનો ઘણો શોખ હતો. આખી જિંદગી દરમિયાન એણે ઘણા પ્રાણીનો શિકાર કરી મોતના મુખમાં ધકેલી દીધા હતા. આમે તે રાજા ઘણો ક્રૂર અને ઘાતકી હતો. પૂજામાં તેની છાપ સારી ન હતી. જિંદગીમાં એણે પુણ્યનું એકય કામ કર્યું ન હતું. આ રાજાને શર્મિષ્ઠા નામે રાણી હતી. રાણી ખૂબ જ ધર્મનિષ્ઠ અને દયાળુ સ્વભાવની હતી. રાણી જપ તપ વ્રત કરનારી હતી. તે ભગવાનની ભક્તિ ખૂબ શ્રદ્ધાથી અને આસ્થાથી કરતી. રાણીએ રાજાને ઘણીવાર પાપ કર્મ ન કરવા બાબતે સમજાવ્યા હતા, પરંતુ રાજા ક્યારેય રાણીની વાત કાને ધરતા ન હતા. એક સમય નગર બહાર દૂર વનમાં પહાડ ઉપર આવેલા મંદિરમાં ભગવાનનો ઉત્સવ ઉજવાતો હતો. ત્યાં જવા રાણીએ રાજાને વિનંતી કરી, પરંતુ રાજા ધનાનંદે રાણીની વાત કાને ધરી નહીં, કારણ કે રાજા નાસ્તિક હતો. સમયનું વહેણ ચાલતું રહ્યું. પાછલી ઉંમરે રાજા એના પાપ કર્મોથી પીડાવા લાગ્યો. તેણે પોતાનું રાજપાટ તેના કુંવરને ચલાવવા આપ્યું. શારીરિક વ્યાધિ રાજા ઘેરાઈ ગયો. ત્યારે રાણીએ રાજ્યના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી રાજાની સુખાકારી માટે પૂજા પાઠ હવન વગેરે કરાવ્યું. તે સમય દરમિયાન જ્ઞાની વિદ્વાનોએ રાજાને સમજાવ્યું કે હે રાજન, હવે પછી જે મહિનો આવશે તે અતિ પવિત્ર એવો અધિક માસ છે. તે માસમાં ભગવાન પુરુષોત્તમનો વ્રત આરાધના કરવાથી પાપી જીવોનો ઉદ્ધાર થાય છે. માટે તમે તે માસમાં અવશ્ય વ્રત કરજો. આ વાત સાંભળી રાણીએ તત્કાલ મનમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો, પરંતુ રાજાએ એ વાત પર બહુ ધ્યાન ન આપ્યું. પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે વનમાં પેલા પહાડ ઉપર પુરુષોત્તમ પ્રભુના મંદિરમાં ઉત્સવ થવાનું જાણી રાણીએ રાજાને ત્યાં લઈ જવા વિનંતી કરી. આ વખતે રાજાને થયું, ચાલો જઈએ તો ખરા કે ત્યાં કેવો ઉત્સવ થાય છે. રાજા અને રાણી તેમના એક મંત્રી અને સંત્રીને લઈને પેલા પહાડની તળેટીમાં પહોંચ્યા. રાજાએ રાણીને કહ્યું, હે મહારાણી શર્મિષ્ઠા, તમે પહાડ ઉપર ઉજવાતા ઉત્સવમાં જઈ આવો. હું અહીં નીચે આવેલી ગુફામાં આરામ કરીશ, કારણ કે મારાથી પહાડ ઉપર ચડી શકાશે નહીં. એમ કહી રાજા ગુફાની અંદર આરામ કરવા ગયો. રાણી તેમના મંત્રી અને સંત્રીને લઈ પહાડ ઉપર ભગવાનના દર્શન કરવા ગયા. રાણીએ અધિક માસનું વ્રત કરેલું હતું, વળી ઉપવાસ પણ કર્યો હતો. એમનાથી પહાડ ઉપર ચડવાનું મુશ્કેલ તો હતું જ, છતાં હરિનામનું રટણ કરતા કરતા પહોંચ્યા તે પહાડના મંદિર પાસે. તે મંદિર પુરુષોત્તમ ભગવાનનું હતું. ત્યાં અધિક માસ નિમિત્તે પૂજાપાઠ ચાલતા હતા અને ઉત્સવ ઉજવાતો હતો. રાણીએ ભક્તિપૂર્વક અને શ્રદ્ધાથી ભગવાનના ઉત્સવમાં ભાગ લીધો. ભગવાનનો પ્રસાદ લીધો ત્યારે રાણીએ પ્રભુનો સાક્ષાત્કાર થયો. રાણીએ મનમાં નક્કી કર્યું, હું વ્રતનું ઉજવણું કરી ભગવાનનો પ્રસાદ બ્રાહ્મણોને જમાડીશ. આ બાજુ રાજા ગુફામાં આરામ કરવા ગયો ત્યારે ગુફામાં બે બ્રાહ્મણો એક ચિત્તે ભગવાનની પ્રાર્થના કરી રહ્યા હતા. પ્રાર્થના પૂરી થઈ એટલે રાજાએ તે બ્રાહ્મણોને પૂછ્યું, ભાઈઓ, તમે કોની સાથે વાતો કરી રહ્યા હતા? બ્રાહ્મણોએ માત્ર એટલું જ કહ્યું, ભગવાન સાથે. અહીં તો ક્યાંય ભગવાન દેખાતા નથી ને આ ગુફામાં આપણા વગર કોઈ છે તો નહીં. બ્રાહ્મણો બોલ્યા, ભગવાન સર્વત્ર છે, પરંતુ પાપીઓને દેખાતા નથી. પુણ્યશાળી આત્મા હોય અને વ્રત સંકલ્પ કરતા હોય તેને અવશ્ય દેખાય. તમારે ભગવાનના દર્શન કરવા હોય તો તમે પણ અહીં ગુફામાં બેસી એક ચિત્તે ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરો, જપ કરો, મૌન વ્રત ધરી મનમાં એક ચિત્તે પુરુષોત્તમ ભગવાનની આરાધના કરો. તમને પણ ભગવાન અવશ્ય મળશે. એમ કહી બ્રાહ્મણો રાજાને પ્રસાદ આપીને ચાલ્યા ગયા. એકલો બેઠેલો રાજા પ્રસાદ ખાઈ ત્યાં વિચાર કરવા લાગ્યો, ચાલ હું પેલા બ્રાહ્મણોના કહેવા પ્રમાણે કરું, જોઉં તો ખરો ભગવાન મળે છે. એમ વિચારી રાજા પ્રસાદ ખાઈ મનમાં પુરુષોત્તમ પ્રભુનું નામ જપ કરવા લાગ્યો. પુરુષોત્તમ માસના દિવસો હતા, વળી તેને ભોજન લીધું ન હતું અને એકાંતમાં ભગવાનનું રટણ કરવામાં રત હતો. તેથી ભગવાને દર્શન દીધા. ભગવાનના દર્શન થવાથી તેનું જીવન બદલાઈ ગયું. એના પાપ કર્મો નષ્ટ થયા. તે નાસ્તિકમાંથી આસ્તિક બની ગયો અને ભગવાનના જપ જપતા ધનાનંદ ધ્યાનસ્થ થઈ ગયો. ત્યાં મંત્રી અને સંત્રી સાથે રાણી ગુફામાં આવ્યા ત્યારે ધનાનંદ ભગવાનના જાપમાં લીન બન્યો હતો. રાણીને ખૂબ નવાઈ લાગી.
રાજાના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું. રાજાએ આંખ ખોલી ત્યાં રાણી તથા મંત્રી અને સંત્રી તેમની સન્મુખ ઊભા હતા. રાજાએ કહ્યું, હે પ્રિય રાણી, હું હવે અહીં જ રહીશ અને ભગવાનની ભક્તિ કરીશ. મને ધ્યાન અવસ્થામાં પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા છે. રાણીએ કહ્યું, હે સ્વામી, મેં પણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કર્યા છે અને મારી ઈચ્છા તમને એકલા મૂકીને જવાની નથી. હું પણ તમારી સાથે રહીશ અને ભક્તિ કરીશ અને અહીં આપણે ઉત્સવ કરી પ્રસાદનો ભંડારો કરીશું. આમ રાજા રાણી બંનેએ ત્યાં ગુફામાં રહી તપસ્યા કરી, વ્રત ઉજવણું કરી પ્રસાદનો ભંડારો કર્યો, જમણવાર કર્યો. સાધુ મહાત્મા તથા બ્રાહ્મણો જમ્યા. પુરુષોત્તમ માસમાં કરેલી આરાધનામાંથી તેમનું જીવન ધન્ય થયું. પાપ કર્મમાંથી મુક્ત થઈ અંતે ગોલોકને પામ્યા. ધનાનંદ રાજાનો ઉદ્ધાર થયો. હે પુરુષોત્તમ ભગવાન, જેમ તમે રાજા રાણીને પ્રસન્ન થયા તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સૌ લોકોને દર્શન આપી પ્રસન્ન થજો અને સૌને સુખી કરજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજના આનંદની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.